નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના 15 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને વળતર ચૂકવવા માટે કોર્ટે આદેશ આપી દીધો છે। બનાસકાંઠા જિલ્લાના 8762 ખેડૂતોને નુકસાનનું 11 કરોડનું વળતર ચૂકવવા માટે ગ્રાહક કોર્ટ યુનિવર્સલ સેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીને આદેશ કર્યો છે। વર્ષ 2018માં દુષ્કાળમાં થયેલા ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવાત વીમા કંપની સામે બનાસકાંઠાના 66 ખેડૂત મંડળીઓએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી। ગ્રાહક સુરક્ષા કોર્ટે 9% સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર 60 દિવસમાં ચૂકવી આપવા આદેશ મિત્રો કરી દીધો છે। ત્યારબાદના મહત્વપૂર્ણ અને ચૂંટણીના તાજા સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અજમેરમાં વિશાળ જનસભાને સંબોધતા નવા ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ ભાજપની પ્રતિબદ્ધતાની વાતો કરી। તો બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા છે। તો લોકસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને એક બાદ એક ફટકા પડી રહ્યા છે। ત્યારે હવે રાહુલ ગાંધીએ વાયનાડથી લોકસભાની ચૂંટણી 2024 માટે નોમિનેશન ભર્યું છે, જ્યાં તેઓ આ વખતે સખત પડકારોનો સામનો કરી રહ્યા છે। તો બીજી બાજુ લોકસભા ચૂંટણીમાં EVMને લઈને માહિતી સામે મિત્રો આવી છે કે જેમાં આધુનિક ટેકનોલોજી દ્વારા વિકસિત થર્ડ જનરેશનના EVMનો લોકસભા ચૂંટણીમાં ઉપયોગ મિત્રો કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય મળશે। ભારતની સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે। જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમે આ યોજના માટે અરજી પણ કરી શકો છો। આ યોજના સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં ઉપલબ્ધ છે મિત્રો। આ યોજના હેઠળ 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, જે મિત્રો હવે 2024 સુધી લંબાવવામાં આવ્યું છે। હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા મિત્રો પગલાં લઈ રહી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે। રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી પણ કરી રહી છે। મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા પણ જઈ રહી છે। આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે મિત્રો વીમા કવચનો લાભ પણ મળી શકે છે। તે માટે આવી મિત્રો તૈયારીઓ પણ ચાલી રહી છે। મોદી સરકાર આ માટે મિત્રો 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે। મિત્રો તમારું શું કહેવું છે? ગુજરાત સરકાર અને મોદી સરકાર મળીને ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે કે નહીં? કમેન્ટ બોક્સમાં મિત્રો કમેન્ટ કરીને જણાવજો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દેવા માફી અંગે મોટી જાહેરાત સામે આવી છે। ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત 9મા ક્રમે આવે છે। એક માહિતી મુજબ ગુજરાતમાં મિત્રો 37,28,639 ખેડૂતોએ કૃષિ લોન લીધી છે। 37.28 લાખ ખેડૂતોના માથે 98,285 કરોડ રૂપિયાનો દેવું છે। લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતોની માથે સરેરાશ મિત્રો 2,63,595 રૂપિયાનો દેવું છે, જ્યારે તેલંગાણાની સરકારે 1 લાખ રૂપિયા સુધીના કૃષિ લોન 15મી ઓગસ્ટના રોજ માફ કરી હતી, જે કારણે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવવાના કારણે દેવા માફી અને લોન માફીનો મુદ્દો સામે આવ્યો છે। કેમ કે મિત્રો અન્ય રાજ્યોમાં દેવા માફી અને લોન માફીમાં થોડા ઘણી રાહત જોવા મળતી હોય છે, જેથી ગુજરાતમાં ખેડૂતોનું પણ એવું કહેવું છે કે તેમના પણ દેવા માફ કરવામાં આવે। અને ગુજરાતના ખેડૂતોને એવું પણ જણાવી રહ્યા છે
કે આવનારા સમયમાં જે પાર્ટી ખેડૂતોના દેવા માફ કરે છે તેને મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીમાં મત આપીને ખેડૂતો જીતાડવાની કોશિશ કરશે। ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટૂંક જ સમયમાં જાહેર થશે ધોરણ 10 અને 12નો રિઝલ્ટ। લોકસભા ચૂંટણીના કારણે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ એપ્રિલના અંત સુધીમાં જાહેર થઈ શકે છે। મળતી માહિતી મુજબ હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણીનું કામ પૂર્ણ થઈ ગયું છે। પેપર ચકાસણીનું કામ પૂર્ણ થતાં જ પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તબક્કાવાર ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરવામાં આવશે। પરિણામ બાદ શિક્ષકો મિત્રો લાગશે ચૂંટણીના કામે। ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તમારા બેંક ખાતામાં આવશે 1 લાખ રૂપિયા તેવું મિત્રો રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું। રાજસ્થાનના અનુપગઢમાં કોંગ્રેસની જનસભામાં રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું। તેમણે મિત્રો કહ્યું હતું કે જો તમે ગરીબ છો તો તમારા પરિવારની એક મહિલાને વર્ષમાં 1 લાખ રૂપિયા આપવામાં આવશે। જ્યાં સુધી તમારો પરિવાર ગરીબી રેખાથી ઉપર ન આવી જાય ત્યાં સુધી આ રૂપિયા ખડાખડ તમારા ખાતામાં આવતા જ રહેશે। એક ઝટકામાં અમે ભારતમાંથી ગરીબી દૂર કરી નાખશું। આમ ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધીએ મોટી જાહેરાતો કરી રહ્યા છે। બાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઓછા વ્યાજે મળશે 10 લાખ રૂપિયા। બેંક ઓફ બરોડા દેશની બેન્કિંગ સંસ્થાઓમાં એક મોટી બેંક છે જેના લાખો ગ્રાહકો છે, જેના કારણે તે ગ્રાહકોને આકર્ષક વ્યાજ દરે વ્યક્તિગત લોન આપે છે। તમે બેંકમાંથી સસ્તા વ્યાજ દર સાથે વધુમાં વધુ મિત્રો 10 લાખ રૂપિયા સુધીની લોન સરળતાથી મેળવી શકો છો। બેંક ઓફ બરોડા 10%થી 16%ના વ્યાજ દરે પર્સનલ લોન ઓફર કરે છે। અહીં તમે મહત્ત્વપૂર્ણ બાબતોની સાથે લોનની અરજી પણ પદ્ધતિ અનુસાર કરી શકો છો। ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દર મહિને મિત્રો 1000 રૂપિયા ખાતામાં જમા થશે। ભાજપ સરકારે મહોતારી વંદન યોજનાનો બીજો હપ્તો જાહેર કર્યો છે। છત્તીસગઢની માતાઓ અને બહેનોના સ્વાભિમાનને માન આપીને મહોતારી વંદન યોજનાનો આ મહિનાનો બીજો હપ્તો મિત્રો ગઈકાલે બહાર પાડવામાં આવ્યો હતો। અગાઉ 10 માર્ચ મહોતારી વંદન યોજનાનો પૈસાનો મિત્રો પ્રથમ હપ્તો ડીબીટી દ્વારા લગભગ 70 લાખ પરિણીત મહિલાઓના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો। આમ મહિલાઓને દર મહિને મિત્રો 1000 રૂપિયા ખાતામાં આવશે। શું મિત્રો ગુજરાતમાં પણ આ યોજનાનો લાભ મળવો જોઈએ કે નહીં? કમેન્ટ બોક્સમાં મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પતિ અને પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની સહાય। જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અને થવાના હોય તો તમને મિત્રો સરકાર તરફથી 10,000 રૂપિયાની સહાય મળે છે। જેમાં મિત્રો કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે અપલોડ કરવાના રહેશે। જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। અરજી સબમિટ કરવાની હોય જ્યારે થોડાક સમય બાદ જ કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે તો મિત્રો તમને આપેલ બેંક એકાઉન્ટની નંબર ઉપર 10,000 રૂપિયા જમા કરવામાં આવી જશે। મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।